પહેલા આટલા બધા ડાયાબિટીક પેશન્ટ ન હતા જેટલા આજના સમયમાં વધી ગયા છે। મોટી ઉંમરના લોકોની સાથે સાથે નાની વયના દર્દીઓ પણ સતત વધી રહ્યા છે। ડાયાબિટીસમાં બ્લડ લેવલને કંટ્રોલમાં રાખવું ખૂબ જરૂરી છે, જેના માટે લોકો દવાઓની સાથે સાથે ઘણી બધી વસ્તુઓ લેતા હોય છે। આજે આપણે જણાવીશું એવા જ્યુસ વિશે જેને પીવાથી શુગર લેવલને હાઈ થવાથી રોકી શકાય, જે આજના સમયમાં ડાયાબિટીસ પેશન્ટ્સ માટે ખૂબ જરૂરી પણ છે। તો ચાલો જાણીએ તેના વિશે। आजकल खराब खानपान और खराब लाइफस्टाइल कारणे डायबिटीज एक सामान्य समस्या बनी गई है। आजकल मात्र वृद्धों ज नहीं, युवानों और बाळको पण वधु ने वधु तेना शिकार बनी रह्या छे। डायबिटीज में पेनक्रियाज में इन्सुलिन उत्पादन घटे छे अथवा बंद थई जाय छे, जेना कारणे ब्लड शुगरनु लेवल अनियंत्रित रीते वधवा लागे छे। जो तेने समयसर काबूमां लेवामां न आवे तो आ रोग शरीरना घणा मोटा अंगोने नुकसान पहोंचाडी शके छे, कारण के डायबिटीज एक असाध्य रोग है जेने कोई कायमी इलाज उपलब्ध नहीं। तेने मात्र दवाओं, डायट और लाइफस्टाइल में फेरफार द्वारा ज कंट्रोल करी शकाय छे। आ सिवाय केटलाक घरेलू उपायोनी मददथी पण ब्लड शुगर ने कंट्रोल करी शकाय छे। आजे आपने जणावीशुं केटलाक असरकारक घरेलू उपाय जे ब्लड शुगर ने कंट्रोल करवानी घणी हद सुधी मदद करी शके छे। तो आवो जाणीए विगतवार। तजनी चा। जो दररोज सवारे तजना पाउडर ने पानी में उकाળી के पलाळीने चानी जेम पीवामां आवे तो इन्स्युलिन पर असर सारी थाय छे अने खाली पेट शुगर लेवल ओछुं थई शके छे। आ उपरांत तजमां हाजर एंटीऑक्सिडंट्स शरीर में सोजो अने ऑक्सिडेटिव स्ट्रेस घटाड़े छे। प्री डायबिटीज साथे जोड़ायेल होय छे। तज मात्र शुगर ज नहीं परंतु हृदयनी तंदुरस्ती माटे पण सारी छे। ते कोलेस्ट्रोल अने ट्राइग्लिसराइड ने घटाडवामां मदद करे छे। ग्रीन टी। ग्रीन टी ईजीसीजी नामનું विशेष एंटीऑक्सिडंट હોય છે, જે ઇન્સ્યુલિનને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે અને આંતરડામાં શુગર અવશોષણને ઘટાડે છે। જો તેને દરરોજ સવારે ખાંડ વગર પીવામાં આવે તો શુગર લેવલ સામાન્ય રાખવામાં અને મેટાબોલિઝમ સુધારવામાં મદદ મળે છે। ગ્રીન ટીનું નિયમિત સેવન ટાઈપ 2 ડાયાબિટીસનો ખતરો પણ ઘટાડે છે। તો હૃદયની તંદુરસ્તી, બ્લડ સર્ક્યુલેશન અને કોલેસ્ટ્રોલમાં પણ સુધારો કરે છે, જે પ્રી ડાયાબિટીસ ધરાવનારાઓ માટે ખૂબ ફાયદાકારક છે। આમળાનો રસ। आमळा विटामिन सी और शक्तिशाળી एंटीऑक्सिडंट्सथी भरपूर होय छे। दररोज सवारे आमळानो रस पीवाथी शरीरमां सोजो और तणाव ओछो थाय छे, जेनाथी ब्लड शुगर कंट्रोलमां मदद मळे छे। एक रिसर्च अनुसार आमळा इन्सुलिनने वधु सारी रीते काम करवामां मदद करे छे અને દિવસભર ગ્લુકોઝ લેવલને નિયંત્રિત રાખે છે। આ સાથે તે ઇમ્યુનિટી વધારવામાં અને ડાયાબિટીસ સાથે જોડાયેલી જટિલતાઓથી બચાવ કરવામાં પણ મદદ કરે છે। મેથીનું પાણી। मेथीना दाणामां फाइबर तो होय छे, पण साथे तेमां घणा एवा कुदरती तत्वो होय छे जे इन्सुलिनने वधु सारी बनाववामां मदद करे छे। दररोज सवारे खाली पेट पलाळेली मेथीनुं पाणी पीवाथी शुगर वधवानो खतरो ओछो थाय छे। तेने बनाववा माटे फक्त 1 चमची मेथी रातभर पाणीमां पलाળી दो અને સવારે તેનું પાણી પીવો। ઈચ્છો તો દાણા પર ચાવી શકો છો। રિસર્ચમાં જોવા મળ્યું છે કે મેથી બ્લડ શુગર કંટ્રોલ અને કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ છે। તેનું ફાઇબર ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટને ઓછું કરે છે, જેનાથી પ્રી ડાયાબિટીસ રિવર્સ કરવામાં ફાયદો થઈ શકે। એકલી ફક્ત દવાઓ કે એકલા ફક્ત કસરત કે એકલા ફક્ત આસનોથી તમે ક્યારેય ફાયદો નથી કરી શકતા। ડાયાબિટીસ 100% રિવર્સિબલ છે, પણ એ કેસ ઉપર તમારે કાં તો એના નિષ્ણાત સાથે સંલગ્ન રહીને તમારે એનો પ્રોપર ડાયટ પ્લાનથી મળીને દવાઓનું રેજિમેન અથવા તો નિષ્ણાત કોઈ પણ વૈદ્ય છે તો એની સાથે બેસીને તમારે એનું ડાયટ પ્લાન અને એની દવાઓનું આખું રૂટીન માર્ગદર્શન લેવું જોઈએ। પણ ખાસ કરીને જ્યારે સુપરફિશિયલ ચર્ચાઓ કરવામાં આવે તો એવા કેસની અંદર અમુક હોમ રેમેડીઝ છે કે જે ખરેખર તમારે ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં ખૂબ ઉપયોગી થતું હોય છે, જેની અંદર તમે ખુદ ઘણા લોકો ઘરે પ્રયોગ પણ કરતા હશે, જેમ કે તજનો પાવડર છે। બીજા નંબરે આવે છે ગ્રીન ટી। પછી તમે આમળા અને હળદરનો ઉપયોગ કરી શકો છો, તમે મેથીના દાણાનો ઉપયોગ કરી શકો છો। તો જ્યારે આ બધાની વસ્તુઓની આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ તો હું સિમ્પલ પહેલાં વાત કરું તો ગ્રીન ટીની, તો ગ્રીન ટીની અંદર ECGC નામનું એક પ્રકારનું એન્ટીઓક્સિડન્ટ તત્વ રહેલું છે કે જે શરીરની અંદર ડિટોક્સ કરવાની પ્રક્રિયા કરે છે। છેલ્લે આપણે વાત કરીએ છીએ મેથીના દાણાની, તો ઘણા ખરા લોકો રાત્રે મેથીને પલાળીને સવારે એને ગરમ પણ કરતા હોય છે અથવા તો એ મેથીના દાણા ચાવી જતા હોય છે। તમે કોઈ પણ રીતે ઉપયોગ કરી શકો છો। મેથીના દાણાની ચા બનાવીને પણ ઉપયોગ કરી શકાય છે। સિમ્પલ તમારે 1 ચમચી અડધા ગ્લાસ પાણીમાં મેથીના દાણા રાત્રે પલાળીને સવારે 1 ઉભરો લાવવાનો હોય છે અને પછી તમે એને છાનીને એનું પાણી પી શકો છો અથવા તો તમે એ જ મેથીના દાણાને ચાવી શકો છો।
તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ ડાયાબિટીસને લગતી આ મહત્વની જાણકારી આપ લાઈક કરો અને વધુમાં વધુ શેર પણ કરો, જેથી બીજા લોકોને પણ તે ખબર પડે. નમસ્કાર.